ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणं। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव। ओंकाराय नमो नमः। अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो चीना कुंद ध्वनि आप्या अहो आ गुरु काननो। तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ। आ अष्टपाहुर नामનું અધ્યાત્મશાસ્ત્ર છે। ભગવત કુંકુંદાચાર્ય દેવે ચોથું પાહુડ બોધ પાહુડની રચના કરી છે। બોધ કહેતા ઉપદેશ। આ પાહુડમાં શેનો ઉપદેશ આપ્યો છે? તો કે તારે મોક્ષ માર્ગ અને મોક્ષ પ્રગટ કરવો હોય તો બાહ્ય નિમિત્ત એવા કયા છે કે જેના નિમિત્તે તું મોક્ષ માર્ગ અને મોક્ષની પ્રગટતા કરી શકે? તો એવા બાહ્ય નિમિત્ત 11 પ્રકારના છે। એના સ્વરૂપનો બોધ આપ્યો છે। એમાં હવે બાહ્ય નિમિત્ત 9મું। અત્યાર સુધી બાહ્ય નિમિત્તમાં આયતન, જીન ગ્રહ, જીન પ્રતિમા, દર્શન, જીન બિંબ, જીન મુદ્રા, જ્ઞાનપદ અને દેવ 8 નિમિત્તોની ચર્ચા થઈ ગઈ છે। 9મું નિમિત્ત તે કે છે હવે તીર્થનું સ્વરૂપ કહે છે। તીર્થ કોને કહેવાય એનો બોધ આપે છે। તીર્થનો એક અર્થ છે તારે તે તીર્થ। તીર્થનો બીજો અર્થ છે કે તીર્થમાં સ્નાન દ્વારા પવિત્ર થવું। તો જ્યાં પવિત્રતા પ્રગટ કરવાના નિમિત્તો છે એને તીર્થ કહેવાય। નિર્મળ આત્મ સ્વભાવમાં નિર્મળ આત્મ સ્વભાવરૂપ તીર્થમાં સ્નાન કરવાથી
પવિત્ર થવાય છે. સંસાર સમુદ્રથી તરવું હોય તો સંસાર સમુદ્ર તરવાનું જે સ્થાન છે એને તીર્થ કહેવાય. ફરીવાર તારે તે તીર્થ. જે સ્થાનમાં સ્નાન કરવાથી પવિત્ર થવાય તે સ્થાનને તીર્થ કહેવાય. પવિત્રતા એટલે શું? સ્નાન કરવું એટલે શું? તો પવિત્રતા એટલે આત્માના પરિણામમાં રહેલો અંતર્મળ એને ધોઈ નાખવો. તો જીવ પવિત્ર થાય. આત્મમળ ધોવા માટે મળરૂપી 25 પ્રકારના દોષોને ધોવા માટે જ્ઞાનરૂપી જળથી આત્માના સ્વરૂપનું સ્નાન કરવામાં આવે તો આત્માના પરિણામમાં પવિત્રતા પ્રગટે. આત્માનો સ્વભાવ નિર્મળ છે. એ નિર્મળ આત્મ સ્વભાવ છે. એમાં દ્રષ્ટિ અને ઉપયોગ મૂકતા ભાવશ્રુત જ્ઞાનરૂપી જળ આત્માના અસંખ્યાત પ્રદેશેથી ઉત્પન્ન થાય. એ સમ્યક જ્ઞાનરૂપી જળ દર્શન મોહ અને ચારિત્ર મોહનો નાશ કરી આત્માને અસંખ્યાત પ્રદેશેથી પવિત્ર કરે. એવા સ્થાનને તીર્થ કહેવું છે. તીર્થ એટલે સંસાર સમુદ્રથી તરવાનું સ્થાન. હિન્દુ ફિલોસોફીઓમાં અથવા 363 પાખંડ મતોમાં મિથ્યા અભિપ્રાય એવો વર્તે છે કે સાગરમાં નાહવાથી પવિત્ર થવાય અથવા ગંગા નદીમાં સ્નાન કરવાથી પવિત્ર થવાય. સાગરનું પાણી શરીરનો મેલ ધોઈ શકે. ગંગાનું પાણી શરીરનો મેલ ધોઈ શકે, પણ આત્માના પરિણામમાં રહેલો મેલ એ સાગરનું પાણી કે ગંગા જળ ધોઈ શકતું નથી. આત્માના પરિણામમાં રહેલો મેલ, આત્માના પરિણામમાં રહેલો મળ એ આત્માના પરિણામમાં ભાવશ્રુત રૂપી જ્ઞાન જળ પ્રગટ થાય તો મોહ રાગ દ્વેષ ધોવાઈ જાય. અથવા દર્શન મોહ ચારિત્ર મોહ ધોવાઈ જતા આત્માના પ્રદેશો
એમાં નિર્મળતા પ્રગટે છે. તો એવું તીર્થનું સ્વરૂપ બતાવવું છે. તરવાનું સ્થાન. તીર્થ કોને કહેવાય? તો કે તરવાનું સ્થાન. તરવા માટે તારે જો ભાવશ્રુત જ્ઞાન પ્રગટ કરવું હોય તો બાહ્યમાં નિમિત્ત કોને બનાવવા? તો કે જે જીવ પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, 3 ગુપ્તી, 6 કાયના જીવોની રક્ષાનો ભાવ, 12 પ્રકારના તપનું પાલન કરે એવા મુનિને તું નિમિત્ત બનાવ. કેમ? કે મુનિને ભાવશ્રુત જ્ઞાન પ્રગટરૂપ છે. મુનિને ભાવશ્રુત જ્ઞાન પ્રગટરૂપ હોવાથી એટલે કે જ્ઞાનરૂપી જળ, સમ્યક જ્ઞાનરૂપી જળ કે જેમાં આત્માના પરિણામમાં રહેલો મળ ધોવાની શક્તિ છે, એવું જ્ઞાન મુનિઓને પ્રગટરૂપ છે. તો એવા મુનિના નિમિત્તે તું પણ એવું જ્ઞાન પ્રગટાવ તો તારા માટે મુનિરાજ તીર્થ સમાન છે. હવે ગાથા 26 એના શબ્દો શું છે? વ્રત સુદ પરિવાર. વ્રત સુદ ગની નિર્મળ ઇન્દ્રિય સંયમ યુક્તને નિરપેક્ષ જે તે તીર્થમાં દીક્ષા સુશિક્ષા રૂપ સ્નાન કરો મુને. અર્થ: વ્રત સમ્યક્ત્વથી વિશુદ્ધ. વ્રત એટલે મહાવ્રત. વ્રત સમ્યક્ત્વથી વિશુદ્ધ કોણ હોય છે? સમ્યક દર્શન, અતિચાર દોષ રહિત. મહાવ્રત પણ અતિચાર દોષ રહિત. એવા નિર્મળ પરિણામ, એવા વિશુદ્ધ પરિણામ મુનિઓને હોય છે. તો કે છે વ્રત સમ્યક્ત્વથી વિશુદ્ધ અને 5 ઇન્દ્રિયોથી સંયત. સંયત એટલે 5 ઇન્દ્રિય ઉપર વિજય મેળવવો. 5 ઇન્દ્રિય ઉપર વિજય મેળવવો એ પણ મુનિનું ચારિત્ર છે. તો મુનિનું સ્વરૂપ બતાવ્યું. સમ્યક્ત્વથી વિશુદ્ધ છે એટલે કે સમ્યક દર્શન, અતિચાર દોષ રહિત છે. વ્રત પણ, મહાવ્રત પણ અતિચાર દોષથી રહિત છે. 5 ઇન્દ્રિય ઉપર વિજય મેળવીને ચારિત્ર પ્રગટ કર્યું છે.
અર્થાત સંવર સહિત એટલે આશ્રવનો નિરોધ કર્યો છે, તથા નિરપેક્ષ એટલે કોઈની અપેક્ષા વગર, અપેક્ષાથી રહિત, સાપેક્ષતાથી રહિત, એટલે કે ખ્યાતિ, લાભ, પૂજાદિ વગેરે નિરતિચાર સમ્યક દર્શન સાથે નિરતિચાર 5 મહાવ્રત, 5 ઇન્દ્રિય ઉપર વિજય મેળવવો, ભાવાશ્રવ દ્રવ્યાશ્રવનો સંવર કરવો, આવા જે પરિણામ પ્રગટ થયા એ નિરપેક્ષ છે એનો અર્થ કરે છે કે આવા પરિણામ પ્રગટ થયા. કોને પ્રગટ થયા? મુનિને. એ મુનિના પરિણામ નિરપેક્ષ એટલે શું? તો કે મુનિને ખ્યાતિ મેળવી નથી. મુનિને ખ્યાતિ મેળવવા માટે આવા પરિણામ પ્રગટ કર્યા નથી. સમાજમાં વાહવા થાય, ખ્યાતિ પછી લાભ, લાભ એટલે અમે આવા પરિણામ પ્રગટ કર્યા માટે અમારી કોઈ વૈયાવ્રત કરશે અથવા ભવિષ્યમાં સ્વર્ગ મળશે, ભવિષ્યમાં સ્વર્ગ મળશે, સ્વર્ગનો લાભ મળશે, અથવા શિષ્યો અમારી પૂજા કરશે, આવા લૌકિક ફળ, ખ્યાતિ, પૂજા એ લૌકિક ફળ છે. પરલોક ફળ એટલે કે સ્વર્ગ આદિના ભોગોની પ્રાપ્તિ થશે. એવી અપેક્ષાથી રહિત એવા આત્મ સ્વરૂપ તીર્થમાં દીક્ષા શિક્ષારૂપ સ્નાનથી પવિત્ર થાઓ. શું કહે છે? સાચું તીર્થ કોણ? તો કે સાચું તીર્થ ભાવલિંગી મુનિ. ભાવલિંગી મુનિ તીર્થ કેમ છે? તો કે નિરતિચાર સમ્યક દર્શન સાથે નિરતિચાર 5 વ્રત, 5 સંયમ, 3 ગુપ્તિનું પાલન છે, 5 ઇન્દ્રિય ઉપર વિજય મેળવ્યો છે, ભાવાશ્રવ દ્રવ્યાશ્રવનો સંવર કરી રહ્યા છે. આવા પરિણામ પ્રગટ કર્યા એના માટે પોતાના પરિણામમાં કોઈ અપેક્ષા નથી. અપેક્ષા નથી એટલે સમાજ પાસે માનપાનની અપેક્ષા નથી, લાભ કહેતા ભવિષ્યમાં સ્વર્ગ આદિ મળશે એવું પરલોક સંબંધી
લાભ મળશે એવો અંતરંગમાં ભાવ નથી. શિષ્યો અમારી પૂજા કરશે એવો ભાવ નથી. ખ્યાતિ લાભ પૂજા એ તો લૌકિક ફળ છે, એવા ફળની અપેક્ષા નથી. પરલોક એટલે સ્વર્ગાદિના ભોગ ભોગવવા મળશે એવી પણ અપેક્ષા નથી. એવા આત્મ સ્વરૂપ એવા કહેતા મુનિ, એવા મુનિ કે જે આત્મ સ્વરૂપ તીર્થમાં પોતે તો દીક્ષા શિક્ષા લીધી છે, પણ મુનિના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન કરાવીને બીજા જીવોને પણ પવિત્ર દીક્ષા શિક્ષા આપીને એ જીવો પણ સમ્યક જ્ઞાનરૂપી જળ પ્રગટ કરીને આત્માના પ્રદેશે રહેલા મળને ધોઈને પવિત્રતા એટલે શુદ્ધતા પ્રગટ કરે છે. તો મુનિરાજ તીર્થ છે, એમને નિમિત્ત બનાવીને તારા પરિણામમાં મળ દૂર કરીને પવિત્ર થા. ભાવાર્થ: તત્વાર શ્રદ્ધાન લક્ષણ સહિત 7 તત્વ 9 પદાર્થ. એમનું શ્રદ્ધાન 7 તત્વ 9 પદાર્થ, એનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ યથાર્થ પણે પ્રતીત કરવું, એને તત્વાર શ્રદ્ધાન કહે છે. 7 તત્વની રુચિ ઉત્પન્ન કરીને કયા તત્વ હૈ છે, કયા તત્વ ઉપાદેય છે, એવું યથાર્થ શ્રદ્ધાન કરીને પ્રતીત કરવું, એ તત્વાર શ્રદ્ધાન એનું લક્ષણ સહિત 5 મહાવ્રતથી શુદ્ધ મુનિ છે. મુનિ તત્વાર શ્રદ્ધાન છે, 5 મહાવ્રત અતિચાર દોષ રહિત પ્રગટ્યા છે માટે શુદ્ધ છે. 5 ઇન્દ્રિયો એના વિષયોથી વિરક્ત થઈ છે, એટલે કે વિષયોને ત્યાગ્યા છે. ભવિષ્યમાં આવા પરિણામથી મને ધન આદિની પ્રાપ્તિ થશે કે સંયોગી સુખ મળશે આ લોકમાં કે પરલોકમાં હું ઇન્દ્ર થઈશ અને ભોગવટાના સ્થાનો મળશે, એવા વિષય ભોગોની વાંછાથી રહિત મુનિરાજને શુભરાગ થાય
એ બુદ્ધિએ છે. શુભરાગ એ છે. શુભરાગના ફળ જે મળે એમાં પણ એ પણ વર્તે છે. તો એવા વિષયોથી વિરક્ત આ લોક પરલોકમાં વિષય ભોગોની વાંછાથી રહિત. વાંછા એટલે ઈચ્છા. વાંછા એટલે પરિગ્રહ. વાંછા એટલે પરદ્રવ્યને પ્રાપ્ત કરવાની ઈચ્છા. શું કહ્યું? તત્વાર શ્રદ્ધાન લક્ષણ સહિત 5 મહાવૃત્તિ શુદ્ધ 5 ઇન્દ્રિયો એ વિષયોથી વિરક્ત થઈ છે. આ લોક કે પરલોક એના વિષય ભોગોની વાંછા એનાથી રહિત થયા છે. એવા નિર્મળ આત્મ સ્વભાવ રૂપ કોના આશ્રયે તત્વાર શ્રદ્ધાન પ્રગટું? કોના આશ્રયે નિરતિચાર 5 મહાવ્રત પ્રગટ થયા? કોના આશ્રયે ઇન્દ્રિયના વિષયોથી તું વિરક્ત થયો? આ લોક કે પરલોકના વિષય ભોગોની વાંછા કેમ નથી? આવું સ્વરૂપ છે કોનું? તો કે મુનિનું. કોનું સ્વરૂપ છે? મુનિનું. તો આવા મુનિ આત્મ સ્વભાવના લક્ષ્ય ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થયું હોવાથી ભાવશ્રુત જ્ઞાનરૂપી પવિત્ર જળથી આત્મામાં રહેલા મળ દૂર થતા હોવાથી આવા પરિણામ મુનિરાજના આશ્રયે પ્રગટતા હોવાથી મુનિ નિમિત્ત તરીકે મુનિ તીર્થ છે. ઉપાદાનથી જોવા જઈએ તો પોતાનું સમ્યક જ્ઞાન મળને ધોઈ નાખે છે. તો સમ્યક જ્ઞાન છે એ તીર્થ છે. હવે આ જ વાતને ગાથા 27 કહે છે. ગાથા 27 એમના શબ્દો છે. નિર્મળ સુદર્શન તપચરણ સધર્મ સંયમ જ્ઞાનને જો શાંત ભાવે યુક્ત તો તીર્થ કયું ચિન્હ શાસને. જીન માર્ગમાં તીર્થ કોણ છે? તો કે જીન માર્ગમાં તીર્થ એટલે જેમણે ઉત્તમ નિર્મળ 10 લક્ષણ ધર્મ પ્રગટ કર્યા છે, જેમને તત્વાર્થનું યથાર્થ શ્રદ્ધાન પ્રગટ્યું છે, જેમને શંકા આદિ 25 દોષ રહિત સમ્યક્ત્વ પ્રગટ થયું છે,
જેમને ઇન્દ્રિય, મન અને વાણી ઉપર સંયમ પ્રાપ્ત કર્યો છે, જેમને સટકાઈના જીવો પ્રત્યે રક્ષાનો ભાવ વર્તે છે, જેમને નિર્મળ સંયમની પ્રગટતા થઈ છે, જેમને 12 પ્રકારનું તપ વર્તે છે, જેમને જીવ અજીવ વચ્ચે યથાર્થ જ્ઞાન પ્રવર્તે છે, જે કસાય રહિત થયા છે, એવા મુનિ જીન માર્ગમાં છે, એ તીર્થ છે. જો ગાથા 27 એનો અર્થ, જીન માર્ગમાં તે તીર્થ છે કે જે નિર્મળ ઉત્તમ ક્ષમાદિ ધર્મ શું કીધું? જીન માર્ગમાં તે કહેતા મુનિ મુનિ તીર્થ છે. મુનિ તીર્થ કેમ છે? તો કે જેમને નિર્મળ ઉત્તમ ક્ષમાદિ 10 ધર્મ, તત્વાર શ્રદ્ધાન, લક્ષણ, શંકાદિ મળ રહિત, શું કહ્યું ફરીવાર? જે નિર્મળ ઉત્તમ ક્ષમાદિક ધર્મ અને તત્વાર શ્રદ્ધાનરૂપ લક્ષણ સહિત હોય, શંકાદિ મળથી રહિત હોય, એટલે કે નિર્મળ સમ્યક દર્શન એટલે અતિચાર દોષથી રહિત હોય, અને ઇન્દ્રિય મનને વશમાં કરવું. ઇન્દ્રિય કહેતા 5 ઇન્દ્રિય, મન કહેતા દ્રવ્ય મન, 5 ઇન્દ્રિયને વશ કરવી એટલે 5 ઇન્દ્રિય દ્વારા ઉપયોગ બહાર ન જવો. મનને વશ કરવું એટલે મનના આશ્રયે વિકલ્પ ઉત્પન્ન ન કરવા, પછી કે છે સટકાઈના જીવોની રક્ષા કરવી. સટકાઈ એટલે ત્રસ્તાવર થઈને છકાઈના જીવોની રક્ષા. એટલે સટકાઈના જીવો, એની હિંસા ન થવી, એને પણ રક્ષા કહેવાય. અને છકાઈના જીવો દુઃખી છે, એનું દુઃખ કેમ દૂર થાય એનો ઉપદેશ આપવો, એ પણ રક્ષા છે. આ રીતે નિર્મળ સંયમ તથા અનશન આદિ 12 પ્રકારના વ્રત, પછી ધ્યાન,
પછી જીવ અજીવ વગેરે પદાર્થોનું યથાર્થ જ્ઞાન તે તીર્થ છે. કોણ તીર્થ છે? તો કે ખરેખર મુનિ તીર્થ છે. મુનિને તીર્થ શું કામ કીધા? તો કે મુનિએ યથાર્થ તત્વાર્થ શ્રદ્ધાન કર્યું એટલે મિથ્યાત્વરૂપી મળ નાશ પામ્યો. તત્વાર્થ શ્રદ્ધાનથી મિથ્યાત્વરૂપી મેલ મળ નાશ થયો. ઉત્તમ ક્ષમાદિ 10 ધર્મ પ્રગટ કર્યા તો કસાયોનો નાશ થયો. પાંચ ઇન્દ્રિયોને જીતી લીધી એટલે પાંચ ઇન્દ્રિયના લક્ષ્ય પર પદાર્થમાં હું પણ કે મારા પણ ઉત્પન્ન થતું હતું એ હવે ઉત્પન્ન નહીં થાય. મનને વશમાં કર્યું એટલે વિકલ્પો ઉત્પન્ન નહીં થાય. 12 પ્રકારના તપ કર્યા. બાહ્ય તપ 6 અને અંતરંગ તપ 6. તપ થવાથી જીવનું અસલ સ્વરૂપ પ્રગટ થયું. કર્મો જે સત્તામાં હતા એ બળી ગયા. જીવ અજીવ પદાર્થનું યથાર્થ જ્ઞાન થયું. યથાર્થ જ્ઞાન તે તીર્થ છે. યથાર્થ જ્ઞાન તે તીર્થ છે. તે પણ જો શાંત ભાવ સહિત હોય, એમાં કસાઈ ન હોય, ત્યારે નિર્મળ તીર્થ છે. હવે જો 5 મહાવ્રત પ્રગટ કર્યા તો 5 પાપરૂપી દોષ નાશ પામ્યો. તપ કર્યું તો 8 પ્રકારના કર્મ એના સ્થિતિ અનુભાગ બળી ગયા. યથાર્થ જ્ઞાન પ્રગટ કર્યું એટલે મોહ રાગ દ્વેષની ઉત્પત્તિ ન થઈ. આવું સ્વરૂપ મુનિનું છે. એ મુનિ તીર્થ છે. અને આવા પરિણામ ક્રોધાદિ કસાઈથી રહિત છે. એટલે ક્રોધાદિ કસાઈની મલિનતાનો પણ નાશ થયો. મુનિપણું પ્રગટ થયું એટલે મુનિને મલિનતા ચાલી ગઈ. તો મલિનતા રહિત મુનિ તારા પરિણામમાં મલિનતા રહિત જ્ઞાન પ્રગટાવવામાં નિમિત્ત થાય. માટે મુનિ છે એ તીર્થ છે. ભાવાર્થ: જીન માર્ગમાં તો આ પ્રમાણે તીર્થ કહ્યું છે. લોકો એટલે અજ્ઞાની, લોકો એટલે મિથ્યા દ્રષ્ટિ, લોકો એટલે 363 પાખંડ મતને માનનારા. સાગર અને નદીઓને તીર્થ માનીને સ્નાન કરી પવિત્ર થવા ઈચ્છે છે. સમુદ્રનું ખારું પાણી
નદીઓનું મીઠું પાણી, એના દ્વારા તો મેલ ધોવાય ખરો, પણ શરીરનો મેલ ધોવાય. આત્માની મલિનતા એ સમુદ્રના પાણીથી કે ગંગા નદીના પાણીથી ધોઈ શકાતી નથી. શરીરનો બાહ્ય મળ, પસીનો આદિ એ દૂર થાય છે. શરીરની અંદર રહેલી ધાતુઓ પણ અને ઉપધાતુઓ પણ અંતર્મળ જે છે એ સમુદ્રના પાણીથી કે ગંગા નદીના પાણીથી ધોવાતું નથી. હવે કે છે જ્ઞાનાવરણાદિ કર્મરૂપ મળ અને અજ્ઞાન, રાગદ્વેષ મોહ વગેરે ભાવકર્મરૂપ મળ આત્માનો અંતર્મળ છે. આત્માનો અંતર્મળ શું, પેલા યથાર્થ સમજી લે. તો કે મિથ્યાત્વ અજ્ઞાન, દર્શન મોહ, ચારિત્ર મોહ એ ભાવકર્મ રૂપ મળ એ આત્માનો અંતર્મળ છે. તે સ્નાનથી બિલકુલ દૂર થતો નથી. આત્મા તો અરૂપી છે, એના પરિણામ અરૂપી છે. પાણી તો પૂતગલ અને રૂપી છે. રૂપી અરૂપીના પરિણામને ધોઈ કઈ રીતે શકે? તો કે છે સમુદ્રના પાણીથી સ્નાન કર કે ગંગા જળથી સ્નાન કર, એનાથી બિલકુલ મળ દૂર થતો નથી. ઉલટાનું ભાવકર્મરૂપ મળ એ આત્માનો અંતર્મળ ઉત્પન્ન થાય છે. સાગરના પાણીથી આત્માના પરિણામમાં રહેલો મેલ ધોવાઈ જાય, એ માન્યતા જ મિથ્યા છે. એ તો મિથ્યાત્વ છે. એ જીવ તો મિથ્યાત્વને દ્રઢ કરે છે. એ મિથ્યાત્વનું ફળ તો ઉલટાનું હિંસાદિક પાપ કર્મને બાંધે છે. માટે સાગર, નદી વગેરે તે તીર્થ માનવું તે ભ્રમ છે. જેનાથી તરાય તે તીર્થ ભાવશ્રુત જ્ઞાનથી તરાય. અંતરંગમાં બાહ્યમાં મુનિનું સ્વરૂપ એને નિમિત્ત બનાવવાથી તરાય. આ પ્રમાણે જીનમાર્ગમાં કહ્યું છે. તેને સંસાર સમુદ્રથી તારનાર જાણવું. તો આવું અહીંયા ગાથા 27 પૂરી થઈ. નેક્સ્ટ સ્વાધ્યાયમાં અરિયંતું સ્વરૂપ ચાલશે. તીર્થના નાયક, તીર્થના પ્રવર્તક શ્રી સિમંદર ભગવાનનો જય હો. તીર્થ સમાન શ્રી કુંદકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન કાળે આત્મ અનુભૂતિપૂર્વક તીર્થનું સ્વરૂપ સમજાવનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. પ્રસમ મૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય.